નિજ ધર્મ, બીજ ધર્મ, બીજ બે ભેગા થાય ને બીજ ધર્મ. અને બીજી વખત આપણો જન્મ થાય એને દ્વિજ. દ્વિજ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ તો એને કીધા, ઓલી તો એની જાતિ છે. ફરી વખત જન્મ થાય એટલે બ્રાહ્મણ. ઓલા બ્રાહ્મણ જન્મે એ નહીં, એ તો જ્ઞાતિનું નામ. બ્રહ્મ ચિનેસો બ્રાહ્મણ. આ બ્રાહ્મણની નામ નોખું છે. બ્રહ્મ ચિને છે એને બ્રાહ્મણ કહેવાય. ઓલી તો ક્રિયાકાંડ કર્મ, ક્રિયાકાંડ કર્મ કરે એને જ્ઞાતિના બ્રાહ્મણ છે. અને આ કેમ ભણવા જાય, કેમ વિદ્યાર્થી, અહીંયા વિદ્યાર્થી જોઈએ, અહીંયા ફલાણા છોકરો નાનો છોકરો ફલાણું નામ નહીં, વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી. એટલે આ બ્રહ્મ ચિનેસો બ્રાહ્મણ, બ્રહ્મને જાણે બ્રાહ્મણ. એની જ્ઞાતિ પછી એની કોઈ હોતી નથી, એ બધા બ્રાહ્મણ. સંત સત વસ્તુને ઓળખે અને સંત, સતનામને જાણે સંત, સત વસ્તુને ઓળખે, સતને જાણે પારખે એને સંત કહેવાય. એમાં પછી જ્ઞાતિ હોય. એટલે બ્રહ્મ ચિનેસો બ્રાહ્મણ, બ્રાહ્મણને જાણે જાત ગમે તે હોય. એમ બધેમાંથી બધી વસ્તુ સાચી છે, ખોટી નથી, પણ આત્મકલ્યાણ સુધી પહોંચતી નથી. બધી વસ્તુ સાચી જગત કરે છે, એ એના પોતે એને સમજણ નથી ત્યાં સુધી એને સાચું છે, એની રીતે એ સાચું છે, ખોટું નથી. કારણ કે એને ખબર નથી એટલે મથે છે. અને એને એટલે એના માટે બરોબર છે. પણ જેને ખબર પડી ગઈ, જેને ખ્યાલ આવી ગયો કે આથી આગળ વસ્તુ મારે કંઈક પ્રાપ્ત કરવું છે, આત્મકલ્યાણ મારે કરવું છે, એટલે આત્મકલ્યાણ માટેનો જે સંતોનો માર્ગ છે ને, દાદા રામદેવજી એનો નિજ ધર્મ કીધો, નિજાર ધર્મ. નિજાર એટલે કોઈ પણ નહીં, ક્યાંય જાર નહીં, તો કાંઈ નહીં. અને હકીકત તમે કરી હું લ્યો, તમારી આંખ બંધ થઈ જાય કે આંખ કામ ન કરે, કોઈ પણ ઇન્દ્રિયો કામ ન કરે, તો તમે કરી શું લ્યો? શું કરી લ્યો? જે કરવાનું છે જગત કરે છે તો એ શું કરી લે? પણ ત્યાર પછી તો આ ધર્મની શરૂઆત થઈ, નિજાર ધર્મની પછી શરૂઆત થઈ. દેહ ઇન્દ્રિય મન પ્રાણ ગુરુ સેવામાં વર્તે, પાપ નો કરે પ્રવેશ, ધ્યાન ગુરુ નું કરે. નાનક કીધું, દેહ ઇન્દ્રિય મન પ્રાણ ગુરુ સેવામાં વર્તે, પાપ નો કરે પ્રવેશ, ધ્યાન ગુરુ નું કરે. પછી પણ છેલ્લે સુધી એક તારો એમાં અડગ બનતી રહેવું છે. મન ઇન્દ્રિય પ્રાણ, તો આપણું મન ક્યાંય બગાડવું ન જોઈએ. તો ક્યાંક ફસાઈ ગયું ને તો તમારી અધોગતિ થાય, અધોગતિ. સત વસ્તુમાં સત ધર્મ ને સદગુરુ પાસે બેઠા હોય અને આપણું મન જ્યાં ત્યાં કૂડા કચરા લાખના પડીકામાં જો ક્યાંય ફસાઈ જાય ને, કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં, ભાઈ એમાંથી આપણે છે ને એનો જરાય આપણું સ્પર્શ ન થવું, માયાનો સ્પર્શ ન થવું, તો આ વસ્તુ હચવાય નકર હચવાય નહીં. આને અબોટ પાણી કીધું. બ્રાહ્મણ છે ને અબોટ પાણી લાવો, આપણે બોટાઈ જઈએ તો શું થાય? બોટાઈ ન લાવે. ક્યાંય ને ક્યાંય જો ફસાઈ ગયા ને તો આપણી ગાડી રોકાઈ જવાની છે. સમજી લ્યો, કે ઊંધે પટ્ટે ચડી ગઈ, સમજી લ્યો. ગાડીના પાટામાંથી જરાક ઉતરે તો શું થાય? ટ્રેન. એવી જ રીતે આપણી મુસાફરી છે. આપણી મુસાફરી, સદગુરુની મુસાફરી એવી છે. આ પાટા ઉપર બે પાટા છે ને, એક સતનો પાછા આમ થયા તો એની અસર એની પર પડવાની છે, બાળકો ઉપર. પછી તો આખું ઘર, પછી તો શું કરવું? ભંગાર થઈ ગયું, આખું ઘર ભંગાર થઈ ગયું. ભંગારના પછી પણ આબાદ રાખવું હોય તો આપણે જ રાખવાનું. પછી આપણા પરિવાર, છોકરાઓ, એમાં તો ઓટોમેટિક શીખવાડવું નહીં પડે, પણ શીખી જાય. કારણ કે આ સ્કૂલ જ છે એક જાતની, સમજી લો. બીજી સ્કૂલ જગતની અંદર એ કઈ નથી, સમજી ગયા? પણ આપણે બીડી છોકરા પાસે મગાવી શું થાય? આપણે પાકી મગવી શું થાય? અને તમે અજાણ્યા પીઓ તો છોકરાથી ખબર જ પડી જાય. બધું સાનું ન રહીએ. વ્યસન આપણે કરી સાનું મના કરીએ
પણ એ શું કામ કરવું છે આપણે? કુદરતના આપણે શું કામ ઓલા કરવી જોઈએ? એટલે બને ત્યાં સુધી આપણા સંતોમાં આપણું છે, બે પાટા કીધા, ટ્રેનના બે પાટા છે. બે પાટા આપણને બે પાટા જ લાગુ પડે, શ્વાસ ને ઉશ્વાસ. નૂર સુરતમાં નૂરતે નીખો સુરતે ભરખો. એટલે નેગેટિવ ને પોઝિટિવ બે તાર છે આમાં, એક તાર વાગે, પણ આપણે એનો એક તાર કરવાનો છે. બે તાર જો તો બતારું થાય. તમે એકના સૈયામાં એક નો તો બતારું થાય. ઘરમાં તમે એક તાર થઈ જાય, બે મર્યાદામાં હોય તો એક તાર થઈ જાય, પણ બે બહુ ને આવું મર્યાદા ચૂકી જાય તો શું થાય? એટલે એ આપણે ગુરુ ગમે આપણા ધાર્યા હોય પછી એ આપણે આપણી મર્યાદામાં શું થાય? આપણે આપણા પુરુષની મર્યાદામાં રહેવાય, પુરુષે બૈરાવની મર્યાદામાં રહેવાય. આપણે ગુરુજી મળ્યા ભલે બ્રહ્મા જેવા, તોય માનવ એવા ને એવા. એ એટલે જ કીધું, ગુરુજી મળ્યા ભલે બ્રહ્મા જેવા, ગુરુજી ભલે ને ગમે એવડા મળ્યા હોય, પણ આપણી જ આપણે આપણું ચરિત્ર ખંડન કરીએ, આપણે ઓલું કરીએ એવું નહીં કરવાનું. એ મોટામાં મોટું. એટલે કોઈ રીતે હું તો એમ કહું છું, કોઈ જગ્યાએ ફસાવાનું નહીં. તો આખી ટ્રેન બે પાટામાંથી ઉતરી જાય તો શું થાય? એમ આપણે જે આપણો બે પાટો છે, પતિ પત્નીનો પાટો, તો કે સુરત અને નૃત્યનો પાટો, જોવું ને સાંભળવું, અથવા આપણે જગત અને સદગુરુ, એ બેયના પાટા ઉપર રહી અને આપણું જીવન છેલ્લે સુધી નિભાવી લેવાનું. બસ આ જગતની અંદર તમને કોઈ નહીં રોકી શકે. તમારી ઉર્જા, તમારો પ્રકાશ ને કોઈ અટકાવી નહીં શકે. જાઓ પછી ગમે એ ભલે ના હોય, બાજુમાં ભલે એવા ગમે ખદખડિયા હોય તો ગમે એ હોય. કબીર સાહેબ તો એને એવું કીધું કે ગમે એવા એને તો બાજુમાં રાખવાનું, બાજુમાં રાખીને ભજન કરવાનું આપણે, કે આપણું નિંદામણ થઈ જાય. આપણું નિંદામણ થઈ જાય. જે કોઈ આપણી નિંદા કરતું હોય કે આપણો વિરોધ કરતો હોય ને, એને આપણે બાજુ બેહાડીને ભક્તિ કરવાની, બાજુમાં રહી. કબીર સાહેબ કે ભલે ને આપણે એને બાજુમાં આપણે પૈસા ખર્ચીને આપણે એને મકાન બાજુમાં બનાવી દેવાય, આપણે બાજુમાં બનાવી દેવાય. પૈસા ખર્ચાય ભલે ને ખર્ચાય, પણ આપણો અદેખી હોય, આપણી જે ખરાબ કરતો હોય ને એને આપણે બાજુમાં. કારણ કે જે આવનાર માણસો ને ચોખ્ખા કરી દઈએ, અને ચોખ્ખા હોય એ આવે, ગળાઈને આવી જાય ને, પાણી કેમ ગળાઈને આવે એમ ગળાઈને આવે ને તો એ વાંધો ન. ગળાઈને આવવો જોઈએ જીવન, ગળાઈને આવે ને તો જે જીવાત્મા સંતો પાસે ગયા ને ગળાઈ ગયા, એને કઈ આજુબાજુ જોયું નથી, કોઈ નો આવે તો કાંઈ નહીં, પણ પોતે જોયું ગળાઈને ગયા. અને ગળાઈને જાય એ બાકી આજુબાજુ જોવા જાવ ને તો ક્યાંય આરોવારો નથી. આ જગત જ એવું છે, નથી આપણને સાવધાન કરતા હવે ટ્રેનની બહાર કે બસની બહાર ડોકું ન કાઢવું. એટલે આ પાટો એવો જ છે, ધ્યાન બહુ રાખવું. દિલ્હીમાં જાય ને, દિલ્હીમાં અમુક સ્ટેશન એવા છે, દિલ્હીમાં તમને અહીંયા સાવધાન કરી દઈએ કે તમારે મોબાઈલ દરવાજા પાસે બેઠા ને મોબાઈલ લે. અમુક જગ્યાએ જાવ તો વાંદરા નથી લેતા, બારીમાંથી અટકી જતા. એમ દિલ્હીનું એવું સ્ટેશન છે